જો સૌથી પહેલાં તો કંટ્રોલ આઈ દબાવીને પિક્ચર સિલેક્ટ કરવાની. તારા પીસીમાં જે પિક્ચર હોય એ સિલેક્ટ કરી. જેમ કે મેં આ કરી, આ પિક્ચર આવી ગઈ. પછી આ જો અહીંયા સ્પોઇલ લૂપ છે ને, આવું આ એ ક્લિક કરવાનું. પછી એનાથી આ કોઈ શેપ બનાવવાનું. જેમ કે હું આવો બનાવી દઉં છું. આ કર્યું. પછી અહીંયા પેલું તને આવડે જ છે ને, પેલું સ્પોઇલ લૂપ, આ લૂપ સ્પોઇલ કરી દેવાનું. આ થઈ ગયું. પછી અહીંયાથી સિલેક્ટ કરવાનું. જો આ એરોવાળો આવે ને, આનાથી સિલેક્ટ કર્યું એટલે જો અહીંયા કલર આવી ગયા. અહીંયા બે કલર સિલેક્ટ કર્યા હતા એટલે પછી આ ચાલુ કરી દેવાનું. એનિમેશન ચાલુ કર્યું. પછી અહીંયા ઝૂમ કરવાનું. અહીંયા 0F છે એની જગ્યાએ 5S કરવાનું. અને અહીંયા ગ્રીન કલરનો ડોટ હોય જેનાથી ડ્રેગ થાય એને 5 સેકન્ડમાં અહીંયા સુધી કરી દેવાનું. એ થઈ જાય. પછી અહીંયાથી આના નામ, પછી અહીંયાથી આ કરવાનું. આ જો આ પોલવેગિયન ટૂલ હશે એ કરવાનું. પછી એનાથી એક આ પહાડ જેવું બનાવવાનું. અહીંયાથી મેં જેમ કે ચાલુ કર્યું તો અહીંયાથી આ મેં આમ કર્યું, આટલું કર્યું. પછી પાછું અહીંયાથી બીજી વાર કરવાનું. પછી અહીંયાથી એને સિલેક્ટ કરવાનું એટલે આમાં બી કલર આવી ગયો. પછી આનું નામ બદલવાનું. આજે આ પોલિગન નામ છે એના નામની જગ્યાએ માસ્ક કરવાનું. MASK માસ્ક. પછી આજે ન્યૂ સ્પોઇલ 007 છે પેલું આપણું પહેલો શેપ, એનું નામ ક્લાઉડ આપવાનું. CLOUD ક્લાઉડ. પછી એ બંનેનું ગ્રુપ બનાવવાનું. કંટ્રોલથી 2 સિલેક્ટ કરવાના. આ 2 સિલેક્ટ કર્યા. પછી અહીંયા ઉપર આ ગ્રુપ લેયર કર્યું એટલે જો આ બંનેનું એક ગ્રુપ બની ગયું. માસ્ક અને ક્લાઉડ બેનું. આમાંથી માસ્ક ઉપર રાખવાનું, ક્લાઉડ ઉપર કરી દેવાનું. પછી એટલે આ ક્લાઉડ ઉપર માસ્ક નીચે થઈ ગયું. પછી આને અહીંયાથી બંધ કરવાનું. નહીં, બંધ નહીં કરવાનું. પહેલાં કમ્પોઝાઇટ કરવાનું. એમાં આલ્ફા ઓવર આવી રહ્યો. આલ્ફા ઓવર જો આલ્ફા ઓવર છે ને એને ક્લિક કરવાનું. પછી આ બંધ કરવાનું. પહેલાં જોઈ લેવાનું એકવાર બંધ કરતાં પહેલાં. આવી રીતે ઉપરથી જાય છે. હવે એને બંધ કરવાનું એટલે માસ્કિંગ થઈ ગયું.